ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે શુક્રવારે સરદાર પટેલ એસેમ્બલી હોલ અમૂલ ડેરી ખાતે ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અને પ્રભારી મંત્રી રાજ્યકક્ષા, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન સંજયસિંહ મહેડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણમાં સતત પ્રગતિ કરવા, સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર તેમજ સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન વિવિધ શાળાઓ અને કોલેજોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને ગૌરવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આજરોજ આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગર ખાતે ક્ષત્રિય સેના દ્વારા આયોજિત ખૂબ જ સરસ સામાજિક સમરસતાને પ્રતિપાદિત કરતા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, જેમાં મારી સાથે માન્ય મંત્રી શ્રી સંજયસિંહભાઈ મહેડા, માન્ય પૂર્વ ધારાસભ્યશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ અને ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓ દ્વારા લગભગ 550 કરતાં વધારે વિદ્યાર્થી બંધુ ભગિનીઓને અને વિવિધ ક્ષેત્રમાં જેમણે ખૂબ જ સરસ રિમાર્કેબલ રિઝલ્ટ અને સમાજ ઉત્થાનનું કાર્ય કરી અને સમાજમાં નામ રોશન કર્યું છે, ત્યારે એવા તમામ વિદ્યાર્થીગણને તેમજ ભાઈઓ અને બહેનોને ખૂબ હૃદયપૂર્વકના શુભકામના અમે અમારા માધ્યમથી પાઠવીએ છીએ. આવનારા સમયમાં આ સમાજ ઉત્થાનના કાર્યક્રમમાં ક્ષત્રિય સેના એમના કાર્યકર્તાના માધ્યમથી, સંગઠનની શક્તિના માધ્યમથી સમાજ ઉત્થાનના કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જ રીતે યુવા પેઢીને માર્ગદર્શિત કરવાનું કાર્ય કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. અમિતસિંહ સોલંકી, ક્ષત્રિય સેના આણંદ જિલ્લામાં મુખ્ય પ્રવર્તક તરીકે કાર્ય કરું છું. આજનો આ કાર્યક્રમ દર વર્ષની જેમ અમે દર વર્ષે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે, પણ આ વખતનો કાર્યક્રમ વિશેષ છે, કારણ કે આ કાર્યક્રમની અંદર આપણા ગુજરાત રાજ્યના માનનીય અને આદરણીય શ્રીમતી
રીવાબા જાડેજા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. સાથે સાથે શ્રી સંજયસિંહ મહેડા પણ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. અને આ કાર્યક્રમનું ભવ્ય આયોજન આ વખત કરવામાં આવ્યું છે. લગભગ 500 થી 600 રજીસ્ટ્રેશન અમારી સમક્ષ આવેલા છે, જેની અંદર આ કાર્યક્રમની મુખ્ય ઉદ્દેશ કે 10મા 12મામાં તથા વિવિધ ફિલ્ડની અંદર, વિવિધ ક્ષેત્રોની અંદર જે લોકો સારા માર્કે ઉત્તીર્ણ થયા છે એ લોકોને સન્માનમાં, એ લોકોને પ્રોત્સાહન આપવું, 10મા 12મા પછી આગળ શું કરવું, કઈ લાઈનમાં જવું, એ વિશેનો વિશેષ કાર્યક્રમ, વિશેષ માર્ગદર્શનનો કાર્યક્રમનું આયોજન આગળ કરવામાં આવ્યું છે. સાથે સાથે જે સમાજની અંદર જે દૂષણો અત્યારે વ્યાપી રહ્યા છે, જે સાયબર ફ્રોડના જે વિષયો થઈ રહ્યા છે, અને જે ડ્રગ્સનું પ્રમાણ જે અહીં આગળ કેમ્પસોની અંદર વધી રહ્યું છે, એનાથી સાવચેત રાખવા માટે, એનાથી બચવા માટે અને સમાજના યુવાનો ખોટા રવાડે ના ચડે અને ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રની સાથે સાથે રમત ક્ષેત્ર, કળા ક્ષેત્ર અને વિવિધ ક્ષેત્રોની અંદર પ્રગતિ કરે, આગળ વધે, એવા ઉદ્દેશ્ય સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમની અંદર આજે ભવ્ય સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, મહેમાનો અને વડીલો, માતા પિતા ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.